ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે મંદિરોમાં ચોરી કરનાર રીઢા આરોપીને ઝડપી પાડી ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોના 8 થી વધુ મંદિરોની ચોરીનો ભેદ ઉકેલ્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર 17 ઓગસ્ટની રાત્રે ભરૂચના સિદ્ધનાથ નગર અંબાજી મંદિરમાંથી દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી થઈ હતી। ફરિયાદ નોંધાયા બાદ પીઆઈ આરએમ વસાવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમોએ તપાસ શરૂ કરી હતી। આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરવા સાથે અગાઉના મંદિર ચોરીના આરોપીઓની માહિતીના આધારે પોલીસને મહત્વની કડી મળી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને બાતમી મળી હતી કે ચોરી કરનાર શખ્સ શક્તિનાથ ગરનાળા પાસે છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 35 વર્ષીય રાકેશ બચુભાઈ મેડાને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી ચોરીના રૂપિયા 5,740 રોકડા અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 10,740નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આરોપીની વધુ પૂછપરછમાં તેણે આશરે 8 મહિના પહેલા શક્તિનાથ સર્કલ પાસેના શક્તિનાથ મહાદેવ મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી। આ ઉપરાંત તેને આનંદનગરના ઓમકારેશ્વર અને આનંદેશ્વર મહાદેવ મંદિર, આશ્રય સોસાયટીના હનુમાનજી મંદિર, બાપા સીતારામ મઢુલી, બાથીજી દાદા મંદિર, ભોલાવના સોમનાથ મહાદેવ મંદિર, જ્યોતિનગર નજીકના મહાદેવ મંદિર અને જાડેશ્વરની આલેખ સોસાયટી નજીકના મહાદેવ મંદિરમાં પણ ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે। પોલીસ તપાસમાં આરોપીની ચોરી કરવાની મોડ ઓપરેન્ડી પણ સામે આવી છે, જેમાં આરોપી અગાઉ ભરૂચમાં રહેતો હોવાથી શહેરના રસ્તાઓ અને રાત્રિના પોલીસ પોઈન્ટથી પરિચિત હતો। તે કીમથી ટ્રેન દ્વારા ભરૂચ આવતો અને રેલવે લાઇન નજીક આવેલી સોસાયટીના મંદિરોને નિશાન બનાવતો હતો। રેલવે પાટા પરથી ચાલીને મંદિર સુધી પહોંચ્યા બાદ દાનપેટીમાંથી રોકડ ચોરી કરી તેને મંદિરથી થોડે દૂર અવાવરૂ સ્થળે લઈ જઈ તોડતો હતો। પકડાયેલા રાકેશ મેડા અગાઉ પણ ભરૂચના એ અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ અને ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પણ જાણવા મળ્યું છે। પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અન્ય મંદિર ચોરીના ગુનાઓ અંગે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।